તો મહત્વના સમાચાર સામે નજર કરીશું। નાણામંત્રી કનુ દેસાઈ સતત ચોથી વાર આજે બજેટ રજૂ કરશે, જેમાં વિધાનસભામાં પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ, 4 નવા વિધેયક અને બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો કરવામાં આવશે। વિધાનસભાના બજેટ સત્રમાં આજે પ્રશ્નોત્તરી કાળથી બેઠકનો પ્રારંભ થશે, જેમાં મુખ્યમંત્રી હસ્તકના સામાન્ય વહીવટી સુધારણા, ગૃહ મહેસૂલ, શહેરી વિકાસ સહિતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરશે। આ ઉપરાંત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, વાહન વ્યવહાર સહિતના વિભાગોના પ્રશ્નોને લઈને પણ ચર્ચા કરવામાં આવશે। આ બજેટમાં સરકાર દ્વારા કયા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે તે જોવાનું રહેશે। ખેડૂતો, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે શું જાહેરાતો કરવામાં આવશે તે પણ મહત્વનું રહેશે। તો આજે કનુ દેસાઈ ચોથી વખત બજેટ રજૂ કરશે। ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવશે, જેમાં નાણામંત્રી કનુ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે। તો આ બજેટની અંદર અનેક મુદ્દાઓ પણ છે, જેમાં વાત કરીએ કે આજે જે બજેટ રજૂ થવાનું છે, જેમાં કનુ દેસાઈ ચોથી વખત આજે બજેટ રજૂ કરવાના છે।